રાજકોટના ખંભાળા ગામના વડીલોએ કરેલી પહેલ આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે। પર્યાવરણની સુરક્ષા અને પક્ષીઓના રક્ષણ માટે ગામના વડીલોએ પોતાની 23 વીઘા જેટલી વિશાળ જમીનમાં હરિયાળી ક્રાંતિ સર્જી। આ વડીલોએ માત્ર વૃક્ષો વાવ્યા જ નથી, પરંતુ 5500 જેટલા રોપાનું રાત દિવસ જતન કરી રહ્યા છે। આ અનોખા વન વિસ્તારમાં આયુર્વેદિક ગુણધર્મો ધરાવતી 40થી વધુ પ્રજાતિઓના વૃક્ષોનો સમાવેશ થાય છે। આટલું જ નહીં, પક્ષીઓનું અસ્તિત્વ ટકી રહે અને તેમને વર્ષભર કુદરતી ખોરાક મળતો રહે તે માટે ખાસ 5 પ્રકારના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા વડીલોએ આ અંગે વધુ માહિતી આપી હતી। હું છગનભાઈ મેંદપરા, મારું વતન ખંભાળા, પડધી તાલુકો, જિલ્લો રાજકોટ। અમે અમારા ગામમાં જે ગૌચરની જમીન હતી એમાં 23 વીઘામાં લેવલિંગ કરી, પાળા બાંધી, ફેન્સિંગ કરી અને આજથી 3 વર્ષ પહેલાં વૃક્ષોનું વાવેતર કરેલ છે। અત્યાર સુધીમાં મેં 5500 વૃક્ષો ઉછેરેલા છે। એમાં જે પશુ પક્ષીને ઉપયોગી થાય એવા વૃક્ષો અને આયુર્વેદિક રોપા, બધી જાતના આયુર્વેદિક રોપા પણ અમે ત્યાં ઉછેરેલા છે। વૃક્ષ ઉછેર એટલા માટે અમે કર્યો છે કે જે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે, વરસાદનું પાણી જમીનમાં ઉતરે, પક્ષીઓને ચારો મળી રહે, નિવાસ મળી રહે અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે, એવો અમારો ઉદ્દેશ છે। અમે જાત મહેનત કરી અને બધું કામ જાતે જ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ વધુ અમારે 5000 વૃક્ષો ઉછેરવાની અમારી નેમ છે। અમે 12-15 સિનિયર સિટીઝન જે નિવૃત્ત હોય એવા લોકોની અમારી ટીમ છે। એમાં નિવૃત્ત શિક્ષકો, નિવૃત્ત ખેતી કરતો વર્ગ છે, એનો સમાવેશ થાય છે અમારી ટીમમાં।